ધોરણ 7 પ્રકરણ 11 અગાઉના વિડીયોમાં આપણે મનુષ્યના પરિવહન તંત્રમાં રુધિરની માહિતી મેળવી, રુધિરના કોષો વિશેની માહિતી મેળવી અને હૃદયમાં થતું રુધિરના પરિવહન વિશેની સમજૂતી મેળવી. હવે જોઈએ 11.2 નો ટોપિક મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એક્સક્રેટરી સિસ્ટમ ઇન હ્યુમન્સ. રુધિરમાં રહેલા નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ થવો જોઈએ. એટલે કે જો આપણા શરીરમાં નકામો કચરો જે ઉત્પન્ન થાય છે એનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો શરીરમાં તે ઝેરી બની શકે છે અને આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે. એ કેવી રીતે શક્ય બને છે? અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડો સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. 11.6 માં તમને મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ બતાવવામાં આવેલી છે. આ આકૃતિને ધ્યાનથી નિહાળો. ઉપરની તરફ તમને મૂત્રપિંડ દેખાય છે. મૂત્રપિંડ એટલે કે કિડની, જે આપણા શરીરમાં રુધિરનું ગાળણ કરે છે. ત્યારબાદ ગાળણ થયેલો કચરો એ મૂત્રવાહિનીમાં જાય છે. મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયની અંદર સંગ્રહિત થાય છે અને ત્યારબાદ મૂત્ર છિદ્ર દ્વારા તે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તે મૂત્રાશયના સંગ્રહણ પામે છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. એટલે કે ઉત્સર્જન તંત્રના અંગો કયા કયા છે? તો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. એક પુખ્ત વ્યક્તિના આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. મૂત્રમાં 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા પદાર્થો આવેલા હોય છે. આપણે બધાએ અનુભવ્યું હશે કે ઉનાળામાં ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. આ પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. ગુજોએ જોયું કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. મોટાભાગના ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના છે. શું પરસેવામાં કોઈ કારણોસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવામાં કારણે તેમાં ઠંડક જોવા મળે છે. પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓમાં મૂત્રોત્સર્જન કરે છે. ચાલો આપણે જોઈએ. પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. એટલે કે પાણીની માત્રા કેવી છે એના ઉપર આધાર રાખે છે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. એટલે કે જેટલા પણ જળચર પ્રાણીઓ છે એ બધાના કોષોનો કચરો છે એ એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે. ત્યારબાદ જોઈએ કેટલાક ભૂચર પ્રાણીઓ જે જમીન નિવાસી છે. આવા પ્રાણીઓ જેવા કે પક્ષીઓ, ગરોળી કે સાપ એ અર્ધઘન સફેદ રંગનો પદાર્થ યુરિક એસિડ ઉત્સર્જે છે. મનુષ્યમાં મહદ અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે જળચર પ્રાણીઓ એ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયાનો ત્યાગ કરે છે. આ ઉપરાંત ભૂચર પ્રાણીઓ એ યુરિક એસિડ ઉત્સર્જે છે અને મનુષ્યમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતા બંધ થઈ જાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે. જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જ જીવંત રહી શકે છે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. એટલે કે ઘણી વખત મોટી ઉંમરના વ્યક્તિઓમાં
આ એક પ્રશ્ન જોવા મળે છે કે તેના શરીરમાં કિડની બરાબર કામ કરતી ન હોય, એટલે કે મૂત્રપિંડમાં કંઈક ઈજા કે ચેપ લાગ્યો હોય, એના કારણે રુધિરનું સંપૂર્ણ પ્રમાણે ગાળણ થતું નથી અને એના લીધે મનુષ્યમાં મૂત્રપિંડના ગાળવા માટે ડાયાલિસિસ કરાવવામાં આવે છે, એટલે કે તેમાં રુધિરનું ગાળણ થાય છે અને આ કૃત્રિમ રીતે હોય છે, જે ખર્ચાળ પણ હોય છે. એટલે બને ત્યાં સુધી જ્યાં સુધી મનુષ્યના મૂત્રપિંડને ચેપ ન લાગે, ઈજા ન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. અને એના માટે ખાસ જવાબદાર છે આપણો ખોરાક, એટલે કે સારો ખોરાક ખાઈએ તો કોઈ પ્રકારના પ્રશ્ન નહીં આવે. અને બીજું છે પાણી, એટલે કે શરીર પૂરતા પ્રમાણમાં જો પાણી મળતું રહેશે તો ક્યારેય પણ કિડનીમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન નહીં આવે. એટલે બને ત્યાં સુધી સારો ખોરાક અને વધારે શરીરમાં પાણી મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. હવે જોઈએ 11.3 વનસ્પતિમાં ઘટકોનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ સબસ્ટન્સ ઇન પ્લાન્ટ. તમે પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે અને પર્ણ સુધી પહોંચાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને કોષ એ ગ્લુકોઝનો તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પર્યાપ્ત હોવો જોઈએ. તમે ક્યારે એવું વિચાર્યું છે કે પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય અને પર્ણ સુધી કેવી રીતે પહોંચતા હશે? પર્ણ દ્વારા બનાવાયેલો ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગોમાં કેવી રીતે પહોંચે છે? ચાલો આપણે જોઈએ. પાણી અને ખનિજ તત્વોનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. મૂળ એ મૂળરોમ ધરાવે છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. જમીનના કણો વચ્ચે રહેલું પાણી એ મૂળરોમના સંપર્કમાં હોય છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે? ચાલો આપણે જોઈએ કે વનસ્પતિમાં પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે. એટલે કે મૂળમાંથી મૂળરોમ દ્વારા કોષ, પછી એક કોષમાંથી બીજા કોષમાં, એવી રીતે થઈને છેક પર્ણ સુધી આ પ્રક્રિયા થાય છે. બુજોને વિચાર આવે છે કે વનસ્પતિ પાસે પાઇપ કે નળીઓ હોવી જોઈએ, જેથી પાણી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે. જેમ કે આપણે ઘરના પાણીનો પુરવઠો પહોંચે છે, એટલે કે વનસ્પતિમાં પણ આવી ચોક્કસ પ્રકારની પાઇપ હોય છે અને એ પાણીનું અને ખનિજ ક્ષારોનું ખોરાકનું વહન કરે છે. એ છે જલવાહક અને અનવાહક પેશી. ચાલો આપણે તેના વિશેની માહિતી મેળવીએ. બુજો સાચો છે. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે. આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને વાહક પેશી કહેવામાં આવે છે. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, જેને પેશી કહે છે. પાણી અથવા ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. એટલે કે જે પેશી એ પાણીનું અને ખનિજ ક્ષારોનું વહન કરતી હોય તેને જલવાહક પેશી કહેવામાં આવે છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું નેટવર્ક બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. એટલે કે મૂળથી છેક ટોચના પર્ણ સુધી બધી જ જગ્યાએ આવી જલવાહક પેશી આવેલી હોય છે, જે પાણીનું વહન કરે છે. પહેલી તેની માતાને થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે. તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે છે. જલવાહક પેશી દ્વારા તે પ્રવેશી શકે છે અને અનવાહક પેશી દ્વારા પણ.
તમે જાણો છો કે પર્ણ એ ખોરાક બનાવે છે. ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જ જોઈએ. આ પ્રક્રિયા વાહક પેશી અનવાહક પેશી દ્વારા થાય છે. આમ જલવાહક અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. એટલે કે ખોરાકના વહન માટે અનવાહક પેશી જવાબદાર છે અને પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે જલવાહક પેશી જવાબદાર છે. હવે જોઈએ 11.3. આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો, પાત્ર, પાણી, લાલશાહી, કુમળા પ્રકાંડ સાથેનો એક છોડ, દાખલા તરીકે ગુલમહેંદી અથવા તનમનિયાનો છોડ અને બ્લેડ જોઈશે. તમારી ટેક્સ્ટબુકમાં કદાચ બીજી પ્રવૃત્તિ આપેલી હશે, તેનો પણ આપણે ચેક કરી લઈશું. પ્યાલો 1/3 ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી રેડો. પાણીમાં લાલશાહીના થોડા ટીપા ઉમેરો. પ્રકાંડનો આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ 11.8 માં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે તેનું અવલોકન કરો. શું તમને છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા, તો તમને શું લાગે છે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે? તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. બીજા શબ્દોમાં પ્રકાંડ એ પાણીનું વહન કરે છે. લાલશાહીની જેમ જ પાણીમાં ઓગાળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડના પાણી સાથે ઉપર ચડે છે. પ્રકાંડમાં રહેલી સાંકડી નળીઓ જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓમાં જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે. ગુજો વિચારે છે કે શા માટે વનસ્પતિ પુષ્કળ માત્રામાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને ત્યારબાદ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવે છે. તમારી ટેક્સ્ટબુકમાં એક બીજી પ્રવૃત્તિ આપેલી છે, ચાલો તે પણ આપણે જોઈએ. એક મોટું બટાકું લો, તેની બહારની છાલ ઉતારો. તેમની એક બાજુનો ભાગ પાયો બનાવવા સપાટી કાપો. હવે તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાણવાળી ગુહા રચો. અડધા સુધી પોલાણમાં ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાકાની દિવાલ પર ટાંકણી કે પિન લગાવો. આકૃતિ 11.8 માં દર્શાવ્યા પ્રમાણે આ બટેટાને થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો. એટલી ખાતરી રાખો કે આ પાણીની સપાટી પિનની સપાટીથી નીચી હોય. થોડાક કલાક સુધી ઉપકરણને તેમને તેમ જ રહેવા દો. તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જતી લાગશે. બટાકામાંથી પાણી કેવી રીતે અંદર જતું હશે? થોડેક અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે. આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે. હવે જોઈએ બાષ્પોત્સર્જન. ટ્રાન્સપિરેશન. તમે ધોરણ 6 માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું આ બધું જ પાણી એ વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્રો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સ્વેદન ખેંચાણ એટલે કે બક નળી, જેમ કે તમે સ્ટ્રો દ્વારા પાણી ચૂસો છો તે રીતે રચે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે. એટલે કે જ્યારે આપણે ઉનાળામાં વનસ્પતિ નીચે અથવા તો મોટા ઝાડ નીચે જઈએ છીએ ત્યારે આપણે ઠંડકનો અહેસાસ થાય છે. એનું મુખ્ય કારણ છે બાષ્પોત્સર્જન. શું તમે જાણો છો કે રુધિરનું સ્થાન કોઈ બીજું દ્રવ્ય ન લઈ શકે? જે લોકો ઓપરેશન કે ઈજા દરમિયાન રુધિર ગુમાવે અથવા તો તેમનું શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે ત્યારે તેને મેળવવાનો એક જ રસ્તો છે રક્તદાન, જે સ્વયંસેવકો દ્વારા રુધિરનું દાન કરાય છે. તે રુધિર સામાન્ય રીતે ઓછા જથ્થામાં હોય છે. રક્તદાન એ દાતાની શરીરની સામર્થ્યને અસર કરતું નથી. એટલે કે દરેક વ્યક્તિએ 18 વર્ષની ઉંમર પછી રક્તદાન કરવું જોઈએ. એ એક આપણી ફરજ છે.
અને રક્તદાન કરવા માટે વ્યક્તિનું વજન 50 કિલોથી ઉપર હોવું જોઈએ. અને અત્યાર સુધી કોઈ પણ વૈજ્ઞાનિકોએ રુધિર બનાવી શક્યા નથી, એટલે કે કૃત્રિમ રીતે રુધિર બનાવી શક્યા નથી. એટલા માટે એનો બીજો કોઈ ઓપ્શન નથી. એટલે દરેક દેશના જાગૃત નાગરિક તરીકે કોઈની સેવા માટે રક્તદાન કરવું જોઈએ. થેન્ક યુ.